નારાયણપુરાનો સત્સંગ એ કાયમ સેવા અને સમર્પણનો સત્સંગ છે. નાના મોટા કોઈ પણ પ્રસંગો અમદાવાદ દેશમાં હોય તો અહીંયાના હરિભક્તો ભાઈઓ બહેનો બધાએ સેવા માટે, નારાયણ દેવની સેવા માટે કાયમ ખડે પગે ઊભા હોય છે. અને એ કહેવામાં બહુ સહેલું લાગે છે, પણ જ્યારે 6 કલાક, 8 કલાક, 12 કલાક મોટા મોટા પ્રસંગોમાં ગરમીમાં પાર્કિંગમાં ઊભા રહીને દરેક હરિભક્તોની સગવડ જોવી કે પછી કિચનમાં રહીને એવી ગરમીમાં હરિભક્તો માટે પ્રસાદ બનાવો કે પછી નાનામાં નાના હરિભગત કોઈ આવે એમને પાણી આપવું કે કોઈ પણ પ્રકારે મદદરૂપ થવું ઉત્સવ સમયમાં. ખુરશી પર બેઠા હોય એમને તો સારું લાગે છે જોઈને, પણ જે કામ કરતા હોય છે એમને ખબર હોય છે કે એના પાછળ મહેનત કેટલી લાગે છે અને કેટલી એની પૂર્વ તૈયારી કરવી પડે છે. અહીંયા જે છોકરા ઊભા હોય મને કહેજો સાચું છે કે ખોટું છે. પર્વમાં પાર્કિંગની સેવા કરી હોય, કિચનની સેવા કરી હોય, ભાઈઓ બહેનો બધાની વાત કરું છું. તો એ જે સેવા છે એ નિસ્વાર્થ ભાવે કરવી અને ભગવાનને રાજી કરવા માટે કરવી એ બહુ મોટું પુણ્યનું કામ છે. અને એ જ્યારે આપણા મંદિરના હરિભક્તો આટલી સહેજાઈથી, આટલી સહજતાથી દેવના માટે સમર્પણ ભાવ રાખીને જ્યારે કરે છે, અને માત્ર મોટા પ્રસંગોમાં નહીં, નાનામાં નાનો કાલુપુર મંદિરમાં કોઈ પ્રસંગ પણ હોય ત્યારે પણ અહીંયાના હરિભક્તો હાજર હોય છે. એની અમે નોંધ કાયમ લઈએ છીએ. અને ખૂબ આનંદ થાય, ખૂબ ગર્વ થાય કે આવા હરિભક્તો, આવા પાયાના હરિભક્તો જ્યારે આપણને અમદાવાદ દેશમાં મળ્યા છે તો એમની હૂંફથી, એમના બળથી અને એમના સમર્પણ ભાવથી આપણે જ્યારે આવા નાના મોટા ઉત્સવ સમય આ પ્રસંગો કરતા હોઈએ છીએ તો આપણા બધાની એ જ ફરજ બને કે આપણાથી જે યથાયોગ યોગદાન હોય મંદિરમાં એ કાયમ આપવું. ધર્મ તો બધા કરે છે, ભજન ભક્તિ બધા કરે છે, નિયમ ધર્મ બધા પાડે છે, એમાં કોઈ બાદ બાકી નથી. એ બધું ના હોય તો અહીંયા કદાચ આપ બેઠાય ના હો. પણ સૌથી મોટું કોઈ કાર્ય છે તો એ સત્સંગને વિકાસના માર્ગે લઈ જવું. અને વિકાસ ત્યારે થાય છે જ્યારે એકતા હોય છે. અને જો અરસપરસ એકતા નહીં હોય, એકબીજા માટે હરિભક્તોના વચ્ચે હોય કે ગમે તેના વચ્ચે, પણ એકબીજા માટે ક્યારે જો ભાવના સારી નહીં હોય તો ક્યારે એકતા નહીં આવે. અને જો અગર એકતા નહીં હોય તો કોઈ પણ પ્રકારે વિકાસ ના થાય. જ્યાં જ્યાં પણ અમદાવાદ દેશનો ઇતિહાસ આપણે લેશો, જ્યાં જ્યાં પણ વિકાસ થયો છે મંદિરોનો, સત્સંગનો, ત્યાં હરિભક્તોના, સંતોના વચ્ચે એકતા કાયમ રહી છે. સ્વામિનારાયણ ભગવાનના કયા પ્રમાણે આચાર્યની આજ્ઞામાં રહીને સત્સંગ કર્યો હોય ત્યાં જઈને જ સત્સંગનો વિકાસ થાય છે. તો એ એકતા જાળવી રાખવી આપણી જવાબદારી છે. અને જે સંસ્કારો આપણને મળ્યા છે, જે સિદ્ધાંતો આપણને મળ્યા છે એ આપણા દીકરા દીકરીઓમાં આવે અને એમને એક એવું એટમોસ્ફિયર મળે કે જ્યાં આવીને એમને બેસવું ગમે. કોઈ પણ પ્રકારનો રાગ દ્વેષ નહીં, કોઈ પણ પ્રકારની ઊંચ નીચતા નહીં,
બસ ભગવાનનું ભજન કરવાનું છે, ભગવાનને રાજી કરવાના છે અને ભગવાનનો જે સત્સંગ છે એને આગળ વધારવાનો છે. બીજી કોઈ વાત જ ના હોય. મંદિર છે એ આપ સૌનું છે અને મંદિર લોકોના જીવના કલ્યાણ માટે છે. નહીં તો ઓસરી પર બેસીને વાત કરનારા ઘણા હોય છે, પણ એનાથી જે અંદર બેસીને જે ભગવાનનું મનથી ભાવથી નામ લેતું હોય છે એવા હરિભક્તોને નુકસાન ના પહોંચે એનું ધ્યાન આપણે રાખવાનું છે. દરેક નાનામાં નાના હરિભગત હોય, 5 વર્ષથી લઈને કદાચ 90 વર્ષના હોય, બધાય માટેનું આ મંદિર છે ને બધાએ ભગવાનથી કઈ રીતે નજીક જોડાય, એમની શ્રદ્ધા કઈ રીતે ભગવાનમાં વધે એના માટે આ મંદિર છે. તો આપણે એકતા રાખીને, અરસપરસ પ્રેમ રાખીને આવા મોટા ઉત્સવ સમય જ્યારે થાય છે ત્યારે એમાં આપ સૌ આટલી જે સેવા નિસ્વાર્થ ભાવે કરતા આવ્યા છો એ હજુ ને હજુ કરવાનો બળ ભગવાન આપ સર્વેને આપે અને આવા પ્રસંગો નારણપુરા વિસ્તારમાં આમ તો કોરોના પહેલાં ખૂબ મોટા પાયે ખૂબ ધૂમધામથી અહીંયા જ્યારે સત્સંગ ચાલતો હતો, પણ હવે આપણે એ જ માર્ગે એ જ દોરે આ સત્સંગને, નારણપુરા વિસ્તારના સત્સંગને લઈ જવાનો છે અને એમાં મહેનત અને એકતા આપણે અરસપરસ રાખવાની છે. અને ખૂબ આનંદ થયો આજે અહીંયા આવીને આટલી મોટી સંખ્યામાં જ્યારે ભાઈઓ બહેનો એકત્રિત થયા છે. તો આપ સર્વેને ભગવાન સત્સંગ કરવાનું બળ આપે એ જ આજના દિવસે નારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના.